વિરક્ત છે. વિરક્ત કોને કહેવાય? જેને તમારા આપેલા આ કાગર અને આપેલી લક્ષ્મી સોના રૂપે એને જરૂર નથી. ઇન્દ્રિયાર્થેષુ, એની ઇન્દ્રિયો એવી છે. આ બ્રાહ્મણના લક્ષણ છે. કોના છે? બ્રાહ્મણના. પૈસાની પાછળ ભાગે ને એ બ્રાહ્મણ નહીં. ઠાકોરજીની પાછળ ભાગે એનું નામ બ્રહ્મવિત્તમ. સુદામાજી માટે વાપરી છે બ્રહ્મવિત્તમ. એની લક્ષ્મી કઈ છે? બ્રહ્મ, પરમાત્માનું નામ, એ જ એની લક્ષ્મી. જેની પાસે સાક્ષાત કૃષ્ણ નામરૂપી લક્ષ્મી. હવે ગરીબ છે, મને કોઈ તમે જવાબ આપો. સુદામાજી ગરીબ છે? રોજ ઠાકોરજીનું આટલી સેવા કરે, એને તમારા પૈસા જોતા જ નથી. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, એકદમ પ્રસન્ન આત્મા છે. ગરીબ હોય તે પ્રસન્ન હોતો, પૈસા હોય ને પૈસા રાજુ કાકા તો એવું થાય કે જો આટલા વધી જાય તો સારું, આટલા વધી જાય તો સારું, નહીં તો તમારો આવો બંગલો તમને શાંતિ આપે. હા, સાચી વાત છે. હા, ઠાકોરજીએ તમને જે આપ્યું હોય ને એમાં સુખી રહો, પ્રસન્ન આત્મા, પ્રસન્ન રહો. ઠાકોરજીએ જે આપ્યું એમાં મોજ કરો. પૈસા વધવાથી માણસ સુખી થતો, ભોગ વૈભવ વધવાથી સુખી થતો નથી. મારા સુદામાજી પાસે શું છે? પ્રસન્ન આત્મા જીતેન્દ્રિય. એને પોતાના મનને જીત્યું. જે પોતાના મનને જીતે ને એ આખા જગને જીતે. આ પરિચય છે સુદામા. એક જ જગ્યાએ લખ્યું છે કે દુઃખી છે કે ગરીબ છે, ને પ્રસન્ન આત્મા છે, પ્રસન્ન છે. હવે એમની પત્ની જેનું નામ છે સુશીલા. હવે જો સુશીલાજીનો પરિચય આપે છે. સુશીલા કેવા છે? પતિવ્રતા પતિમ પ્રાહ લાયયા વદનેન સા દરિદ્રા સિદ્ધમાનાસા વેપમાના વિગમ્ય ચ. હવે સુશીલા કેવા છે? તો સુશીલા કે છે દરિદ્રા છે. આ દરિદ્ર એટલે દુઃખી છે. કઈ રીતે? પૈસા નથી, દુઃખ થાય. જો બધાનું ઘર મોટું છે, બધાની પાસે આપણી ગાડી, ઘર, જમીન, પૈસા છે, પણ અમારી પાસે નથી. દુઃખી સુદામા નથી, દુઃખી વિચારો હોય છે. આજે એમની પત્ની છે. સુશીલા માટે દરિદ્ર શબ્દ વપરાયો છે, મારા સુદામાજી માટે નહીં. મનમાં ભ્રાંતિ કાઢી નાખજો કે સુદામા ગરીબ છે. સુદામા જેવો કોઈ અમીર પાયોજી મેને રામ રતન ધન પાયો. રામ નામનું ધન મળ્યું એને, આ ધનની સાથે કોઈ લેનદેન નથી. તો સુશીલાજીને મનમાં થયું છે. એની બેનપણીઓએ કીધું સુશીલાજીને કે સુદામાજી છે ને તારા ઘરવાળા, એના તો કૃષ્ણ ખાસ મિત્ર થાય છે. એ કોણ છે? ખાસ મિત્ર છે. સુશીલાજી કે ખરેખર મને તો ખબર જ નથી. તારે કે હા, તું જઈને પૂછજે. સુદામાજી પાસે આવે છે. સુદામાજીને કહે છે કે હે સુદામાજી, હે સ્વામી, ખરેખર તમારા મિત્ર શ્રી કૃષ્ણ છે? હા છે ને દેવી. તો તમે એમને મળવા કેમ નથી જતા? તમે દ્વારિકા જશો, તમને કઈ ધન આપશે તો આપણી આ બધું દુઃખ દૂર થશે. જાઓ ને. સુદામા કહે છે કે કેમ મોટો રાજા છે અને હું ક્યાં એનો ભક્ત છું. હું કદાચ એની પાસે જઈશ, મારું દુઃખ જોઈ જશે તો એવું થશે કે આ કઈ લેવા આવ્યો છે. પણ મારે એની પાસેથી કઈ જોતું, ભક્તિ આનું નામ છે કે મારે ભગવાનની પાસે કઈ જોતું નથી. એનું નામ જ છે ભક્તિ. કઈ ન જોઈએ, એનું નામ જ ભક્તિ. છતાંય તમે જાઓ તો કહે છે હા જઈશ, પણ જવું પણ ઠાકોરજી પાસે જઈએ તો ખાલી હાથે ના જવાય. મંદિરમાં જાઓ, ગુરુના ઘરે જાઓ, બ્રાહ્મણના ઘરે જાઓ, ખાલી હાથે જવાય. અમારી આ કથાનું આમંત્રણ આપવા રાજુ કાકા આવ્યા હતા. શું લઈ? તો એક શ્રીફળ અને મીઠાઈ લઈ, મહારાજ મારી ઘેર કથા કરાવવા આવજો, ખાલી હાથે જવાય નહીં. સુદામા કહે છે કે શું લઈને જવું? કશું છે નહીં. તો શ્રી સુશીલાજી જાય છે બેનપણીના ઘરે અને શું લઈને આવે છે? તો કહે છે યાચિતવા ચતુરો મુષ્ટિન વિપ્રાન કૃતુકતંડુલાન ચૈલખંડે તાન બદ્ધવા ભદ્રે પારાડા રૂપાયનમ. કહે છે 4 મોટી તાંડુલ એટલે ચોખા. આપણે કહીએ છીએ કે પેલા શું લઈને ગયા હતા? પૌવા. તમે ચોખાને દબાવો તો શું થઈ જાય? પૌવા કોટ હોય ચાલશે, ચોખા કોટ હોય
4 મુઠ્ઠી તાંદુલ લઈને ગયા છે. હવે તાંદુલ તો આવી ગયા, પણ બાંધવા શામાં? બોલો, ઘરમાં એક કોથરી કે એવું એક નાનું ચીથરું પણ નથી કે એની અંદર આ ચોખા ભરીને લઈ જાય. સુશીલાજી શું કરે છે? લો મારી સાડીનો છેરો ફાડી આલો. હવે આપણા જેવા હારા વસ્ત્ર થોડા સુશીલા પાસે. સાડીનો કયો કલર છે એ ખબર નહીં, એટલા ચીથરા મારેલા છે, એટલા ઠીંગરા છે એની પર. તમારા આટલા બધા બેટા કોઈની સાડીને ઠીંગરા માર્યા છે કોઈ? જો બધા સાડીનો છે છેરો ફાડીને આપી દો. સાડી કે જે હોય એને લાવો ને છે ફાડી ઠાકોરજીને અર્પણ કરવું છે. આમ નહીં, સાચું કહું છે, લાવો ફાડીને. કાકી તમે ચાલુ કરો, કેમ કે ઉપર બેઠા છે, મેન કે છે માણસો. સાડીનો છેરો ફાડીને આપો, લાવો. મહારાજાની કિંમત ખબર છે કેટલાની? કે મારી દુકાનની છે. કિંમત ખરી ખબર છે? અપાશે જો તમારથી. આટલા સુંદર વસ્ત્ર છે તોય તમે તમારી તો ઘેર તિજોરીઓ ભરેલી છે તોય નથી આપી શક્યા. સુશીલાજીએ શું કર્યું? આટલું ધ્યાન રાખે મારો લાલો. એની પાસે પહેરવા કઈ નથી તોય પોતાની સારી એટલે લાજ છે તમારી. શું છે? મારી માટે પોતાની લાજ માંથી પણ એક ફાડીને ટુકડો આપ્યો. ઠાકોરજી આટલું તમારું ધ્યાન રાખે છે. ભરીને ગયા છે. મારા સુદામાં ચાલતા ગયા. રાત્રિ થઈ છે. રાત્રે થાકી એક જગ્યાએ સુઈ ગયા. સવાર થયું ને આંખ ખુલી તો કઈ પહોંચી ગયા છે? આંખ ખોલે ને જોયે તો સામે મોટું નગર છે. સોનાની જ આખી નગરી બનેલી છે. સુદામા કે હું સૂતો ત્યારે કાંઈ હતો નહીં, કઈ આવી ગયો? કઈ ખબર પડી? પણ ત્યાંથી ત્યાં લાવવાનું કામ કોનું હતું? કૃષ્ણ ભગવાનનું. તમે યાત્રા કરવા નીકળો છો ખરા, પરંતુ કમ્પ્લીટ પહોંચાડીને પાછું લાવવાનું કામ કોનું છે? ભગવાનનું છે. એટલે ભગવાન હું ખૂબ જ ભાગ્યશાળી છું. ભગવાન સદાય મારી સાથે. 3 સૂત્ર કેટલાને યાદ રહ્યા છે? ચાલો પહેલું સૂત્ર બોલો. ભગવાન ખૂબ. આ બાજુથી અવાજ આવવા દેજો. એસી વાળા એકદમ શાંત ના થઈ જશો, જાગતા રહેજો. એસી બંધ કરી બધા જો ને શું થઈ ગયા. એક કામ કરો, ત્યાંથી આમ કશું લગાવવાનું, મને ઠંડક લાગે એવું કરે એટલે હું તો જાગી છે. કઈ પાઇપ મૂકી દો. ચાલો બીજું સૂત્ર બોલો. ભગવાન મારી. ત્રીજું સૂત્ર બોલો. ભાગ્યશાળી છે. બોલો ભગવાન ખૂબ. આજે સુંદર આયોજન છે કે જ્યાં ભગવાન ખૂબ દયાળુ છે એવું લખેલું છે ને, એવું સુંદર એક સ્ટીકર બનાવ્યું છે. એ સ્ટીકર બધાને આપવામાં આવશે ઠાકોરજીની કથાની પ્રસાદીમાં. અને સ્ટીકર છે એટલે ઉખેરી આપણને યોગ્ય લાગે ત્યાં ઘરમાં કે ગાડી પર ગમે ત્યાં તમે લગાડી શકો છો. અને સદાય તમને યાદ આવતું રહે કે ભગવાન કેવા છે ખૂબ. કે 7 દિવસ પૂરા થાય તો તમે કથાને ભૂલો નહીં. સુદામાજી આંખ ખોલે છે, પહોંચ્યા છે સુંદર નગરીમાં. ત્યાં દ્વારપારોને જઈને પૂછે છે કે આ કઈ જગ્યા છે? ત્યારે કે આ તો દ્વારિકા છે. બોલો દ્વારિકા ધામ કી જય. દ્વારિકા ધામમાં મારા સુદામાજી પહોંચી ગયા છે. અંદર જાય છે. સુદામાજીએ જોયું નથી. સુદામાજીએ હજુ એવું કરો આમ બેસી જવા, શ્રોતા જેવા બની જાવ. અમારી બહેનો જોર જતા મહિલા મંદિરમાં જોઈન થઈ જાવ. સુદામાજી બધાને જઈને પૂછે છે મારા લાલાનું ઘર ક્યાં છે, મારું લાલાનું ઘર ક્યાં છે. હવે ત્યાં કનૈયા તો દ્વારિકાધીશ બનીને બેઠા, ત્યાં કોઈ લાલાને ઓળખતું? ત્યાં રાજાધિરાજ છે. જઈને પૂછે આ મારા લાલા કનૈયાનું ઘર ક્યાં છે, મારા કૃષ્ણનું ઘર ક્યાં છે? ત્યાં કોઈ કૃષ્ણ તરીકે ઓળખતું? ત્યાં જાઓ ને તો એક જ નામ સંભળાય. બોલો દ્વારિકા. દ્વારિકામાં એક જ અવાજ ખાલી. તમે આ બાજુ વૃંદાવન બરસાનામાં જાઓ ને તો ત્યાં તમને દ્વારિકાધીશ ના મળે, રણછોડરાય ના મળે. જે મંદિરમાં જાઓ ને કૃષ્ણનું હોય, જેનું હોય એક જ શબ્દ રાધે રાધે રાધે. ભલે ત્યાં કૃષ્ણ હોય પરંતુ નામ કોનું બોલાય? રાધે રાધે. ત્યાંની મહારાણી છે. કોણ છે? ત્યાં કૃષ્ણનું ચાલતું આટલું ચાલતું નથી. ત્યાં કોનું ચાલે છે? રાધા રાણીનું ચાલે છે. પૂછે છે કોનું ઘર? મારા લાલાનું ઘર. લાલાનું ઘર. કોઈ કે છે અહીં લાલો લાલો નથી રહેતો, અહીં તો દ્વારિકાધીશ રહે છે. હા હું એ તો પૂછું છું, કારણ કે જો જેની ભક્તિ જેવી હોય ને એને એ જ નામ આવે.
તમને લાલો ગમતો હોય તો લાલો જ, કૃષ્ણ ગમતો હોય તો કૃષ્ણ જ નામ યાદ આવે. તમે વૃંદાવનમાં જાઓ તો ત્યાં કેટલા નામ છે, મદન મોહન છે, ગોપીનાથ છે, બાકે બિહારી છે, રાધા રમનલાલજી છે, કેટલા અલગ અલગ નામ છે. જેને જે ગમતા હોય ને એ નામની પૂજા. જો આજે કોઈ ઠાકશો નહીં. આજે ઘેર જઈને તમારે કોઈને ખાવાનું બનાવવાનું જ કોઈ. જો જમ્યા પહેલા 5 મીઠાઈ, પછી 1 મીઠાઈ. હા જો બસ જોઈ કોઈને જરાય કાચું આજે એટલે કોઈ આજે ઠાકશો. આ બીજી કથા હોય રાજુ કાકા તો હવે સમયનું આ રીતે લખવાનું છે. 3 વાગે પ્રારંભ થશે અને વિરામ ઠાકોરજીની ઈચ્છા થાય ત્યારે થશે. 3 થી 6 નહીં, હરી ઈચ્છા ભરવાની. એટલે કથામાં આવનારને ખબર પડે કે અહીં જવા જેવું છે કે જેને રસ હોય તે જ કથામાં આવજો ભાઈ, નહીં તો કોઈ જબરજસ્તી આવશો એવું જ. હા લઈને આવજો પાછા. હા કથામાં મન હોય ને, કથાનો રસ હોય તો જ અહીંયા આવજો, નહીં તો ભાઈ આ જબરજસ્તીનો કોઈ ધંધો છે ને વ્યાસપીઠ કોઈની બંધેલી નથી કે આટલા ટાઈમે ચાલો ને આટલા ટાઈમે. ગોપીઓએ કીધું છે આ તો કે ભાઈ વ્યાસજીની આ તો દયા છે. તો મેં કીધું કથામાં બધા કઈ રીતે આવે ખબર છે રાજુ કાકા? 3 રીતે આવે. કોઈ એવી રીતે આવે કે રાજુ કાકા કે અહીંયા અમારા સગાવાલાએ કથાનું આયોજન કર્યું છે તો સંબંધ સાચવવા જવું પડે, જબરજસ્તીથી આવે. હા માટે આવે, કોઈ ખોટું ના લગાડશે કે છે જવું કથા છે એટલે આપણે સંબંધ સાચવાય જવું પડે. અને આટલા ભક્તો આવે છે એનો અર્થ શું થયો? આ લોકોનું સાચવતા હશે ને તો જ કોઈ આવે, ને તો કોઈ આવવા તૈયાર નથી. મેં રાજુ કાકાને કીધું હવે સંબંધ તમે સાચવવાનું ઓછું કરો, નહીં તો પછી મજે ખૂટે ના. કોઈ એવી રીતે આવે કે મારે સંબંધ સાચવવા જવું, કોઈ એવી રીતે આવે કે ચાલો જોતાઈએ કે મહારાજ શું કરે છે. મહારાજની પરીક્ષા કરવા ઘણા આવે અને કેટલું આવે છે, ઘણા એવી રીતે આવે. આજે કંઈક નવું જાણવા, ઠાકોરજીની કંઈક ને કંઈક લીલા આપણને જાણવા મળશે. તમારા સુદામાજી પહોંચી ગયા છે. હા મારે તો દ્વારિકાધીશના ઘરે જવું છે. તો ત્યાં છે જો આ સૌથી મોટો મહેલ છે ને સોનાનો, ત્યાં દ્વારિકાધીશ રહે છે. સુદામાજી ગયા છે, એટલા 2 દ્વારપારો ઊભા છે. દ્વારપારોને જઈ અને સુદામાજી કહેવા લાગે છે, અરે દ્વારપારો કનૈયા સે કહેલો દર पे सुदामा करीबा गया है, दर पे सुदामा गरीबा गया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है, अरे द्वारपालो कन्हैया से कह दो इधर पे सुदामा करीब आ गया, ओ न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, न सर पे है पगड़ी तन पे है जामो, बता दो कन्हैया को नाम है सुदामा, तो एक बार मोहन से जाकर ये कह दो, तो एक बार मोहन से जाकर ये कह दो, मिलने सगावर नसीब आ गया है, मिलने सगावर नसीब आ गया है. સુદામા કહે છે જા ભાઈ તું જા, કૃષ્ણને કહે કે તારો એક મિત્ર આવ્યો છે અને જેનું નામ છે સુદામા. હવે પેલા દ્વારપારો ગયા છે, ઠાકોરજી શ્રી રૂક્ષ્મણીજીના મહેલમાં બેઠા છે અને ત્યાં બેઠા બેઠા રૂક્ષ્મણીજી સુંદર થાળ લઈને આવ્યા છે ઠાકોરજીને ભોગ જમાડવા માટે. ઠાકોરજીને જેવી રીતે કહે છે કે ઠાકોરજી જમો 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 જમો, તમને જમો રે જમાડું રે વાલા સામરિયા, તમને જમો રે જમાડું રે વાલા સામરિયા,
હવે દાદા કે છે, કૃષ્ણ ભગવાન સુદામાજીને શું કે છે? દાદા. મોટા ભાઈનું માન આપે છે. સુદામાજીને લાવ્યા છે, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. ક્યાં બેસાડ્યા? જેવી તેવી જગ્યાએ નહીં, સુધર્મા સભાની અંદર જ્યાં ભગવાન બેસે છે એ સિંહાસન ઉપર ભગવાનને બેસાડ્યા છે. ઠાકોરજીને બેસાડ્યા છે અને ઠાકોરજી કહે છે, હે દેવી જલ લાવો. શું કે છે? ગંગા જળ લાવો, યમુના જળ લાવો, મારે દાદાના મારે ચરણ ધોવા છે. હવે એ જળ લાવતા હોય જરા મોડું થઈ ગયું. શું થયું? જરા મોડું થયું ને જરા. તો કૃષ્ણ ભગવાન કહે છે, જળ લાવતા મોડું થયું. ભગવાને પોતાની આંસુઓથી શ્રી સુદામાજીના પગ ધોયા છે. ભગવાનની આંખમાંથી ટપ 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 આંસુ પડે છે. પોતાની આંસુઓ દ્વારા એમના ચરણ ધોયા છે. પછી ઉઘાડા પગે આવ્યા છે ને પગમાં કાંટા વાગ્યા. સુદામાજીને શું વાગ્યું છે? કાંટા. કાંટા કઈ રીતે કાઢ્યા? પોતાના દાંતથી ખેંચી કાઢ્યા છે. જેવી તેવી રીતે નહીં, પોતાના દાંતથી સુદામાજીના ચરણમાંથી કાંટા કાઢે છે. બધા જોઈને અચંબિત થાય છે કે આ બધું શું છે? बराबर में अपने सुदामा बैठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए। न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। अरे द्वार पालो कन्हैया सके दो, अरे द्वार पालो कन्हैया सके दो, दर पे सुदामा करीब आ गया है, दर पे सुदामा करीब आ गया है। આવી રીતે બધા વિચાર કરે આવો તો આ માણસ કોણ આવ્યો છે? ને જો ફોટો બતાવો, બહુ સુંદર ફોટો. જો સિંહાસન ઉપર સુદામાજી બેઠા છે. જો એકદમ પાતળું શરીર, શરીરનું એક હરકું એવું નથી કે જે દેખાતું ના હોય. જો બહુ સુંદર દર્શન છે. આ બાજુની અંદર જે પવન નાખી રહ્યા છે રૂક્ષ્મણીજી છે. જો પ્રભુ ઝૂમ કરો. આજે ચામર દોડી રહ્યા છે એ કોણ છે? રૂક્ષ્મણીજી છે. આ જો, અને ઠાકોરજી જાણે પગમાં બેઠા છે, જાણે એનો સેવક હોય. અને મિત્રતા કહેવાય. અને બ્રાહ્મણોની ભક્તિ, ભગવાન ચરણમાં બેઠા છે. બધાય કે આ કોણ આવ્યું છે? સુદામાજી પોતાના આંસુઓથી સુદામાજીના ચરણ ધોયા. સુદામાજીને સરસ વસ્ત્ર આપ્યા છે. હવે ભગવાન પોતાના રૂમમાં લઈ ગયા. ચાલો ચાલો, હવે દુઃખ સુખની વાતો તો કરે ને મિત્રો. કેટલા વર્ષોએ ભેગા થયા. કહે છે કૃષ્ણ ભગવાન, દાદા દાદા તમારા લગ્ન થયા છે? તમારા લગ્ન? સુદામાજી કે હા થયા છે. શું નામ છે મારી ભાભીનું? તારે કે સુશીલા. અને બહુ સુંદર છે. અને લાલા હું અહીંયા આવ્યો હોય ને તો તારી ભાભીએ જ મને મોકલ્યો છે, નહીં તો હું તો આવતો જ ન હતો. કેમ આવું કરો? કે તું આટલો મોટો રાજા થયો ને હું ક્યાં? તું મને ઓળખે ના ઓળખે એટલે લાલા હું નતો આવતો. હવે સુદામાજી કે લાલા તારા લગ્ન થયા? પક્કા તારા લગ્ન થયા? હા દાદા તમારા આશીર્વાદથી થઈ ગયા છે. તારે કે મલાવ તો ખરો ભાઈ, તું આવું કેમ કરે છે? મલાવ ને મને વખત. હા દાદા આશીર્વાદ આપશો? કે આપીશ. પહેલા તો કીધું રૂક્ષ્મણીજી પધારો. રૂક્ષ્મણીજી આવ્યા. હા હા હા, સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે. પગે લાગે છે, માથા પર હાથ મૂકે. સુદામાને કહેવા લાગે છે, દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી યશો વિદ્યા વિનય વિત્તમ બહુપુત્રમ બહુધનમ ચાયુષ્યમ ચાસ્તુ અખંડ સૌભાગ્યવતી ભવ, આયુષ્યમાન ભવ, પુત્રવતી ભવ. આટલા બધા આશીર્વાદ આપ્યા. ખુશ થઈ ગયા રૂક્ષ્મણીજી. પાછળ બીજા આવ્યા. લાલા આ કોણ છે? દાદા એ આપણા ઘેરથી જ છે. પાછા આશીર્વાદ. દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી યશો વિદયો વિત્તમ બહુપુત્રમ બહુધનમ ચાયુષ્યમ ચાસ્તુ. જાંબુવતી, સત્યભામા, મિત્ર વૃંદા, યમુના મહારાણી આશીર્વાદ આપે જાય. 8માં આવ્યા. છેલ્લા નાગજી બીજું. અસ્તુ તે દીર્ઘમાયુ શ્રેય
શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી યશો વિદ્યા વિનોદિતમ પુત્રમ અખંડ સૌભાગ્યવતી ભવ પુત્રવતી ભવ ઊંચું ભરીને જોવે છે. લાલા આ બધું હું છે લાલ કે છે દાદા તો આ તો ખાલી 8માં જ છે, હજુ તો 16,108 છે. ના ના હવે કોઈ આવશો નહીં. 2 હાથ અદ્ધર કર્યા ને એકી હાથે જીવમાં જીવ પૂર્યો. શ્વાસ ખેંચણ કે છે અસ્તુતે દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી યશો વિદ્યા વિદ્યા બહુપુત્ર બહુધનમ ચાયુષ્યમ તાસ્તુ અખંડ સૌભાગ્યવતી ભવ પુત્રવતી ભવ. હવે કોઈ આવશો આટલા બધા કે બાપા ઓ લાલા આટલું બધું મેનેજ કઈ રીતે કરે તું? લાલા મારે તો એક જ સુશીલાજી છે ખાલી, એમાં મને ખબર પડે કે રીતે તકલીફ પડે. તું આટલું બધું લાલા બસ દાદા તમારી દયા તમારા આશીર્વાદ. હે મારા આશીર્વાદ તમારી ઘેરે તો ખબર પડે કઈથી મારા આશીર્વાદ. સુદામાજી થાક્યા. લાલા કોઈ સંતાન છે કે નહીં? હવે જો કૃષ્ણ ભગવાને કેટલા સંતાન તમને કહું. એક પત્નીથી 10 દીકરા છે અને એક દીકરી છે. ગુણાકાર કરો જવાબજી. 16,108 ગુણ્યા 11 કરો છો. કેટલા દીકરા છે? એક પત્નીથી 10 દીકરા અને એક દીકરી, એટલે એક પત્નીથી 11. ગુણાકાર કરો તો 16,108 ગુણ્યા 11 કેટલા થાય છે? 1,77,188. આટલા સંતાનો છે બાપા. એક પછી એક પ્રદ્યુમ્નજી આવ્યા, વારા પરથી સાંબ આવ્યા ને બધા આવ્યા. લાલા આ બધું ઓ દાદા 10 કિલોમીટર લાંબી લાઈન છે. કેમ કે આ સંખ્યા જ આટલી બધી. બધાને હાગમ તે બધા સુખી રહેજો, કોઈ આશીર્વાદ લેવા આવશો એટલે શરીરમાં હરકા જેટલા વધ્યા ને એ નીકળી જશે આશીર્વાદ આપવા. બહારનું ખબર દાદા લાયા છે કઈ હંકારો છો. ધીરે રહીને બધી ખેંચવી લીધી છે અને એક મુઠ્ઠી ભરી છે અને મુખમાં મૂકી કીધું છે એક જ મુઠ્ઠીમાં વૈકુંઠનું બધું સુખ આપી દીધું છે. એક જ મુઠ્ઠીમાં શું આપી દીધું છે? વૈકુંઠનું સંપૂર્ણ સુખ. બીજી મુઠ્ઠી ભરવા જતા હતા તો લક્ષ્મીજી કહે છે હવે એમની પાસે કશું રહ્યું નથી, આપશે શું? કોઈ એવું કહે છે કે જો બધા વિચાર કરે કે લક્ષ્મીજી કે હવે ખાશે તો મને આપી દેશે, પણ નહીં. લાલો તો ખાલી વરદાન આપવા વાળો છે, પણ આ બરસાના વાલી રાધારાની તો વરસાવા વાળી છે. મારો લાલો તો થોડું આપતો, પણ લક્ષ્મીજી કે હું એને આખું જગતનું સુખ આપી દઉં. બધાએ તાંડુલ લીધા છે, બધાને વેચી દીધા કે વૈષ્ણવના ઘરનો એક દાણો ખાવા મળે ને તોય બહુ છે. બધા મને લાગે લોટ કર્યો હશે, કેમ કે સંખ્યા જેટલી બધી છે એક દાણો કઈ રીતે પહોંચી વળે. લોટ કરી અને સેજ બધોએ ચાટી લીધું હશે કે વૈષ્ણવના ઘરનો એક સેજ કણ મળે ને તોય બહુ છે. સુંદર આટલું. હવે દિવસ પૂરો થયો. સુદામા કે મારે જવું પડશે. લાલા હું જવું, રોકાઈ જાઉં ને દાદા હું ન કરો. તો જતા હતા ને તો લાલાએ પગમાં પહેરવા પાવડી આપી હતી, પહેરવા પિતાંબર આપ્યું હતું. તો જતા પાવડી હોય કઢાવી અને પિતાંબરે કરાવ્યું, તમે ફાટલું પહેરી જાઓ. આવું કર્યું લાલાએ. સુદામાજી સાહેબ દૂર ગયા ને તો દાઉ દાદા પૂછે બેટા હું કરાઈ તારતી પહેરેલા પાવડી કરાવી, આ વસ્ત્ર ધોતી કરાવી. તો શું કે છે આ ધોતી છે ને એ બ્રાહ્મણના શરીર પરથી આવેલો પ્રસાદ છે, હું એને મારી પાસે રાખીશ તો મારા આ દ્વારિકાનું છે ને કોઈ વાર વાંકો નહીં કરી શકે. અને ચાલતા પગે ખુલ્લા પગે એટલે જવા દઉં છે કે આવા પવિત્ર બ્રાહ્મણના ચરણ જો મારી દ્વારિકામાં પડે ને તો મારી દ્વારિકા પવિત્ર થઈ જાય. આટલા માટે તમે બ્રાહ્મણના પગે જોવો છો ને બ્રાહ્મણને પગે લાગો છો. કઈ અમસ્તા એમને પાદુકા કઢાવી. આ બાજુ આવ્યા છે પાછા મારા સુદામા ઘેર પહોંચ્યા. હવે તો પોતાની ઝૂંપડી જ ગોડે છે. કઈ ગયું આપણું ઘર જાણી જવું. આખા ગામવાસીના મેલ થઈ ગયા છે, ખાલી સુદામાનો નહીં. આખા ગામમાં જેટલા રહેતા બધાને મેલ સંઘનો રંગ છે. જો એની સાથે રહ્યા ને એટલે આવો લાભ. એટલે કીધું છે કે જે ગામમાં બ્રાહ્મણ ના હોય, જે ગામમાં મહાદેવનું મંદિર ના હોય એ ગામમાં રહેવાય નહીં. સુદામાજી શોધે મારી ઝૂંપડી ક્યાં છે કોઈ દેખાયું નહીં, પણ જોવે છે તો એક મોટા મહેલની અંદરથી એક રાણી જેવી તૈયાર થઈને એક સુંદર માં આવી રહી છે. આજુબાજુ 10-15 દાસીઓ છે એને ચાલતા આવે છે. પેલી જગદંબા જેવી તૈયાર થયેલી સ્ત્રી હતી ને
સુદામાના પગ પકડ્યા, સ્વામી આવો આવો. હે દેવી, મને કઈ સ્વામી કહો છો? મારા પત્ની છે ઘેર. હું કહું એ તમારો સ્વામી ન હોય. અરે કે છે મને જોવો તો ખરા. એ કોણ હતા? સાક્ષાત સુશીલાજી હતા. દેવી આ બધું શું થયું? કારણ કે તમે ગયા ને પછી કોઈ દેવ જેવા બધા આવ્યા હતા અને જો આપણા આખા ગામને દ્વારિકા બનાવીને ગયા છે. એક મુઠ્ઠી ચોખામાં આખું વૈકુંઠ આપે ને એનું નામ છે શ્રી કૃષ્ણ. સુંદર મારા ઠાકોરજીના ભક્તનું ચરિત્ર. એટલે જ કીધું આ ભાગવત ભગવાનનું ચરિત્ર નોય, ભગવાનના ભક્તોનું ચરિત્ર છે. સુંદર. આગળ ભસ્માસુરની કથા આવે. યદુવંશને શ્રાપ આપ્યો. ઠાકોરજી કહે છે હવે મારા કામ પૂરા થયા, હવે મારે આ સૃષ્ટિને છોડી મારે પાછા વૈકુંઠમાં આવે. ખાલી 10 મિનિટ. કેટલી મિનિટ છે તમારી પાસે? આ 7 દિવસની કથા તમારી માટે હવે 10 મિનિટ વધી છે રાજુતા. ખાલી 10 મિનિટ. શ્રી સાંબજી કૃષ્ણ ભગવાનના દીકરા છે. નામ શું છે? સાંબ. એ સાંબ અને ઘણા એના મિત્રો હતા ને, સાંબને સારી પહેરાવ્યો અને છોકરી જેવો તૈયાર કરે સાંબને, અને પેટ ઉપર ડૂચા વીતી દે છે. અને ઋષિઓ બેઠા હતા ને ત્યાં જઈને એવું પૂછે છે કે મહારાજ જોવો તો ખરા, અને દીકરો આવશે કે દીકરી આવશે? બ્રાહ્મણોની મસ્તી મજાક કરવા જાય છે. ઋષિ કહે છે નહીં એને દીકરો આવે કે નહીં એને દીકરી આવે, એને તમારા યદુવંશનો નાશ કરવા વાળું મુસર આવશે. સહેજ દૂર ગયા છે એટલામાં જે પેટની અંદર જે મોટો ડૂચો લગાવ્યો હતો ને એનું શું થઈ ગયું? મુસર ધરામ કરીને જમીન પર પડ્યું છે. એ લઈને જાય છે અને આગળ યદુવંશના રાજા ઉગ્રસેન છે. ઉગ્રસેને જઈને કીધું છે અમે મસ્તી કરવા ગયા કહર અને થઈ ગઈ ભૂલી. મસ્તી કરવા ગયા અને શ્રાપ લઈને પાછા આ મુસર આવ્યું છે, શું કરીએ? ઉગ્રસેન કહે છે એને કામ કરો, એને છીની કાઢો, સમુદ્રની અંદર એને પધરાવી દો. છીન્યું છે પરંતુ એક આવો મોટો ટુકડો રહી ગયો જે છીનાયો સમુદ્રમાં નાખી દીધો છે બધું. બીજી તરફ દ્વારિકાની અંદર ઉત્પાત થવા લાગ્યા, વીજળીઓ પડવા લાગી છે, અપશુકન થવા લાગ્યા. કૃષ્ણ ભગવાન કહે છે કે ચાલો આપણે સૌ જઈએ પ્રભાસ પાટન ક્ષેત્રમાં અને ત્યાં જઈશું અને પિંડદાન તર્પણ કરીશું. ત્રિવેણી સંગમ છે, જોયું છે કોઈ? ત્યાં સોમનાથમાં. તો ત્યાં સોમનાથ જાય છે સંગમમાં, પિંડદાન તર્પણ હવન કરે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે. સુંદર પૂજા કરી છે. પછી કહે છે મૈરયક નામનો દારૂ પીએ છે બધા યદુવંશીઓ. શું કરે છે? મૈરયક નામનો નશીલું દ્રવ્ય પીએ, એના લીધે એમની બુદ્ધિ બગડે છે. બધા યદુવંશીઓ અંદરો અંદર લડવા લાગ્યા. જે અસ્ત્ર શસ્ત્ર લાવ્યા હતા એનાથી એકબીજાને મારવા લાગ્યા. અસ્ત્ર શસ્ત્ર બધા તૂટ્યા છે. તો શું કરે છે? સમુદ્રના કિનારા ઉપર જે ખબર છે પેલું સૂરને છીની અને સમુદ્રમાં નાખ્યું હતું ને, એને છીણ ઘાસ બનીને ઉગી ગયું છે. કોઈ એનું નામ કહે છે ઈરકા ઘાસ. શું કે છે? ઈરકા. કોઈ એને આજે આપણે વાંસ કહો છો ને, વાંસ, એ પણ કહે છે. ઈરકા ઘાસ લીધું છે બધાએ. એનાથી અંદરો અંદર લડીને બધા યદુવંશીઓ મરવા લાગ્યા. અમુક બચીને ભાગવા જતા હતા. ભગવાન કૃષ્ણ અને દાઉદ દાદા એમને પણ પકડીને મારે છે. બધા યદુવંશીઓનો નાશ થયો. કેટલા હતા? 56 કોટી 56 કરોડ હતા. બધા ત્યાં આગળ મર્યા છે. 2 બચ્યા છે. એક તો દાઉદ દાદા અને બીજા કૃષ્ણ ભગવાન. દાઉદ દાદા કહે છે કૃષ્ણ લીલા કાર્ય પૂરું થયું, પહેલા હું આવ્યો હતો, હું પહેલા જાઉં, પછી તો તારી જાતે આવજે. દાઉદ દાદા સમુદ્રના કિનારે સીતારામ 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 કરતા કરતા પોતાનું આ લીલાનું સંવરણ કરે છે. બોલો દાઉદ દાદા કી, બલરામ મહારાજ કી જય હો. બીજી તરફ કૃષ્ણ ભગવાન ભલકા તીર્થમાં ગયા છે. આજે ભલકા તીર્થ ગયું છે કોઈ? ભલકા તીર્થમાં? હા, સોમનાથ જાઓ પરંતુ આપણે ભલકા તીર્થને ભૂલી જઈએ છીએ. ભલકા તીર્થ જે સ્થાન આજે છે, ભગવાન પીપળાના વૃક્ષ નીચે પગ ઉપર પગ ચઢાવીને બેઠા છે, આમ કરી.
ભગવાનના જે આયુધો છે શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ દેવ રૂપ લઈને ભગવાનની આગળ આવ્યા છે. શ્રી ઉદ્ધવજીને ભગવાન આજ્ઞા કરે છે, તમે જાઓ બદ્રિકાશ્રમમાં તપ કરજો. બદ્રિકાશ્રમમાં ગયા છે. બીજી તરફ દારૂક ભગવાનનો સારથી ત્યાં આગળ ભગવાનને શોધતા શોધતા આવે છે. અને ભગવાનને કઈ રીતે શોધે છે? કીધું છે ભગવાનના શરીર પર તુલસીની મંજરી યુક્ત તુલસીની માળા પહેરેલી છે. તો તુલસીને સૂંઘતા સૂંઘતા દારૂક આવે છે. આનો અર્થ જો તમે તુલસીજી પહેરતા હશો તો તમને સૂંઘતા સૂંઘતા ભગવાન તમારી ઘેર આવશે. દારૂક આવ્યો છે. દારૂકને ભગવાન કહે છે, ભાઈ તું જા દ્વારિકામાં જઈને કહેજે બધાને કે હવે દ્વારિકા નગરી ડૂબી જવાની છે. દારૂક આ બાજુ આવ્યો છે. બધાને આવીને કહેવા લાગ્યો છે કે આવી રીતે ભગવાને આજ્ઞા કરી છે, બધાએ છોડી દો. પરંતુ જે રેવતીજી હતા પોતાના પ્રાણનાથ દાઉદાદાનું સ્મરણ કરી અને અગ્નિમાં પોતાના શરીરને હોમે છે. ભગવાનની જેટલી શક્તિઓ હતી કૃષ્ણ ભગવાનને યાદ કરી પોતાના શરીરને બધી પત્નીઓ એક વજ્રનાભ નામ છે. શું નામ છે? વજ્રનાભ. એક દીકરો હતો. આ બાજુ કૃષ્ણ ભગવાનની સેવા કરવા માટે જે 4 આયુધ ઉભા છે, શું નામ છે? શંખ, ચક્ર, ગદા અને પદ્મ. એ સીધા વૈકુંઠમાં જાય છે. બીજી તરફ જે પેલા શૂળને છીનીને સમુદ્રમાં નાખ્યો હતો એનો મોટો ટુકડો એક બાકી રહી ગયો હતો. એ ટુકડો એક માછલી ગળી ગઈ. એ માછલીને એક માછીમાર પકડી ગયો અને એ માછીમાર એ માછલી વેચવા જાય તો જરા નામના પારધી પાસે એ માછલી જાય છે. જરા નામનો પારધી એ માછલીને કાપે છે તો અંદરથી શું નીકળે છે? પેલો ટુકડો નીકળે છે ધાતુનો. એને પોતાના તીરની ઉપર લગાવે છે. તમે કદાચ સોમનાથ ગયા હોય તો સોમનાથના દરિયા કિનારે જ ત્યાં સામે જ 1 કિલોમીટર દૂર બાણગંગા કરીને તીર્થ છે. ત્યાં ગયું છે કોઈ બાણગંગા? હવે જાઓ તો ખાસ જજો બાણગંગા. એ મંદિરનો પાછળનો ભાગ છે ને ત્યાંથી પેલા દૂરબીન વાળા બેસે છે. એ તો જોયા છે દૂરબીન વાળા બહાર બેસે. એ શાના દર્શન કરાવે છે? એ બાણગંગાના દર્શન કરાવે છે. 5 રૂપિયા લઈને બાણગંગા. તો મેં જઈને પૂછ્યું આ બાણગંગા કયું સ્થાન? કહે છે કે અહીંયાથી જે પેલો જરા નામનો પારધી છે ને બાણ અહીંયાથી મારે છે અને ભગવાનને ત્યાંથી 2 કિલોમીટર દૂર જેને ભલકા તીર્થ ત્યાં જઈને વાગે છે. તો પેલો જરા નામનો પારધી ત્યાં આગળ ઊભો છે. એને દૂરથી દેખાય છે ભગવાન આમ પગ પર પગ રાખીને બેઠા છે ને એને ત્યાં આગળ હરણનું મુખ દેખાય છે. પેલો ત્યાંથી બાણ વાગે છે જઈને ઠાકોરજીના પગમાં વાગ્યું છે. પારધી આવ્યો છે. હવે જરા એટલે કોણ? જરા એટલે વૃદ્ધાવસ્થા. જર્જરિત થઈ ગયું કહીએ છે ને જર્જરિત. જરા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા કોને સ્પર્શ કરી શકે? જે કામી પુરુષો હોય ને એને વૃદ્ધાવસ્થા સ્પર્શ કરી શકે છે. મારા કૃષ્ણ ભગવાન 125 વર્ષ પૃથ્વી પર રહ્યા. કેટલા? 125 વર્ષની લીલા કરી છે. પરંતુ 125 વર્ષની ઉંમરે પણ ઠાકોરજી પણ 15-16 વર્ષના યુવાન જ છે. લાલો ઘરડો થયો નથી. કામીને વૃદ્ધાવસ્થા પકડે છે. એટલે આજે પણ કૃષ્ણનો કોઈ ફોટો તમને વૃદ્ધાવસ્થા વાળો દેખાતો? એ આજે પણ મારો લાલો એવો જ છે 15-16 વર્ષનો. વૃંદાવનમાં તો ખાલી 7-8 વર્ષનો, એનાથી મોટો થયો. રાધા રાણી આજે પણ 6 વર્ષના છે. જરા ગયો છે ભગવાનના ચરણમાં. જરા પારધી રડવા લાગ્યો છે, મારું હવે શું થશે? ભગવાન મારી ભૂલ થઈ ગઈ, ઠાકોરજી મને માફ કરજો. તો ભગવાન કહે છે ભાઈ તારી ભૂલ નથી થઈ. તું ગઈ જન્મની અંદર વાલી હતો અને હું રામ હતો. મેં તને સંતાઈને માર્યું હતું. આ જન્મ માટે એને પૂરું કર્યું છે. ચાલ તને હું મોક્ષ આપું. તો પારધી કહે છે ભગવાન મને મોક્ષ આપશો, મારા પરિવારનું શું થશે? ભગવાન એની પણ વ્યવસ્થા કરે. બેટા મારું મંદિર થશે જેનું નામ છે જગન્નાથ. મારા અવતારના મંદિરની અંદર વર્ષમાં તારું પોષણ થશે. મંદિરમાં આજે પણ જગન્નાથના મંદિરમાં 1 વર્ષ ભીલ જ્ઞાતિના અને એ જે પારધીઓ હતા ને એના વંશજો આજે પણ 1 વર્ષ એ પૂજા કરે છે. 12 મહિનામાં 1 વખત. હવે ભગવાનનો જવાનો સમય આવ્યો છે. જગતના બધા દેવતાઓ આકાશમાં ઉભા રહ્યા છે, રાહ જોવે છે. ભગવાન ક્યાં જશે? ભગવાન કયા રસ્તે જશે? વૈકુંઠમાં જશે, ગોલોકમાં જશે, સાકેતમાં જશે, ક્યાં જશે? રાહ જોવે છે. પરંતુ કહેવાય છે ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા. ભગવાન ક્યાં ગયા, કઈ રીતે ગયા, કોઈને કશી ખબર પડી? બોલો કૃષ્ણ કનૈયા. ક્યાં ગયા, કઈ રીતે ગયા, કોઈને કશી ખબર પડી
ડોંગરી બાપા કહે છે એ તેજ જે ત્યાંથી ગયું ને એ તેજ ત્યાંથી સીધું પંઢરપુરમાં જે વિઠ્ઠલ ઉભા છે ને આમ કરીને એ તેજ ત્યાં આવ્યું છે. એટલે જે પંઢરપુરમાં જઈને વિઠ્ઠલના દર્શન કરે એને કૃષ્ણના દર્શનના સાક્ષાત ફળ પ્રાપ્ત થાય છે. જેને રામજીના દર્શનનું ફળ જોતું હોય એ તિરુપતિ બાલાજી જાઓ. એ બાલાજી જે ઉભા છે એ સાક્ષાત ભગવાન શ્રી રામચંદ્રજી છે. એના દર્શન રામ દર્શનનું ફળ. પંઢરપુરમાં વિઠ્ઠલના દર્શન એ કૃષ્ણ દર્શનનું ફળ છે. આવી સુંદર ભાગવત કથા સુખદેવજી પરીક્ષિત મહારાજને સંભળાવે છે. પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, આ ભાગવત કથા મેં તને સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર કીધું. હવે બોલ, તને કોઈ ભય રહ્યો છે ખરું? તને કોઈ ભય રહ્યો છે હવે? હા, પરીક્ષિત મહારાજના શબ્દો. આ તમને પ્રશ્ન પૂછું, તમને કોઈ ભય રહ્યો છે? હા, કોઈ ભય છે કોઈને? મારું શું થશે, મારા પૈસાનું શું થશે, મારા ઘર ગાડી, મારા છોકરાઓ, બધું ભગવાનને સોંપી દો. કોને સોંપી દો? ભગવાન બધુંય તારું છે. બધા બોલો, ભગવાન હું તમારો છું, ભગવાન તમે મારા છો. હવે તમારી ચિંતા કોણ કરશે? બધું છોડ. પરીક્ષિત મહારાજે કીધું, ભગવાન હવે મને કોઈ ભય રહ્યો નથી. તક્ષક આવે કે ન આવે, મારો તો મોક્ષ હવે થઈ જ ગયો છે. સુખદેવજી કહે, હું હવે અહીંયાથી જાઉં છું. જો હું જ્યાં સુધી બેસી રહીશ 60 વર્ષ થશે ને તોય તક્ષક અહીં આવી નહીં શકે. સુખદેવજી ત્યાંથી ગયા છે. પેલો તક્ષક આવ્યો છે. કહે છે, તક્ષક પરીક્ષિત મહારાજને દંડ આપે ને એની પહેલા તો તક્ષક મહારાજનું તેજ વૈકુંઠમાં. બોલો પરીક્ષિત મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય, બોલો તક્ષક મહારાજ કી જય. આવી રીતે ઉદ્ધાર થયો છે બધાએ. આગળ કલયુગના લક્ષણો વર્ણન કરે છે અનેક આજે આપણે જોઈ જ રહ્યા છીએ. અસત્ય વધ્યું છે, સાચું કોઈ બોલે નહીં. લોકો પોતાનું ઘર ચલાવવા લોકોનું ઘર બગાડે છે. કીધું છે ઘોર કલયુગ આવશે તો 3 થી 4 વર્ષની દીકરી માં બનશે, 15 થી 20 વર્ષનું આયુષ્ય થશે. ભયંકર કલયુગ આવી જશે. કેવો? બહુ જ ભયંકર કલયુગ કે તમે રામ નામ પણ નહીં લઈ શકો શાંતિથી. ત્યારે ભગવાન કીધું છે કલ્કી અવતાર લઈને આવશો. યુપીની અંદર સંભલ નામના ગામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણની ઘેર ભગવાન કલ્કી અવતાર લઈને, બોલો કલ્કી મહારાજ કી. અહીંયા આપણા 24 અવતારોની કથા પૂર્ણ થાય છે. આ ભાગવત નો છેલ્લો શ્લોક છે. પહેલો શ્લોક આપણે બોલ્યા હતા, કયો? સચ્ચિદાનંદ રૂપાય બોલ્યા હતા. હવે ભાગવતજીનો આ છેલ્લો શ્લોક બોલી લઈએ અને કથાને વિરામ. ચલો બધા મારી પછી બોલજો. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વ, કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વ, પ્રેમાનંદ ફલપ્રદ, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેન ભાસિતમ, કલોકીરેન ભાસિતમ. બોલો રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આપણે જે 7 દિવસ કથા શ્રવણ કરી, ભજન કીર્તન ધૂન કરી, તો બધું એનું પુણ્ય ઠાકોરજીને આપણે અર્પણ કરીશું. પોતાની પાસે રખાય નહીં. બધાએ બોલવાનું યથા શક્તિ, યથા ભક્તિ, યથા મતિ અનુસારતઃ શ્રવણ કીર્તન પૂજન ભજન કરતેન સંપૂર્ણ પુણ્ય શ્રી મદ ભાગવત સ્વરૂપ રાધા પુરુષોત્તમ ચરણો પ્રિયતા ન મમ તત્કર્મના કૃષ્ણાર્પણમસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા. આપણી આ 7 દિવસથી પ્રારંભ થયેલી સુંદર કથા કેવું નથી છતાંય આજે વિરામ થશે. ઈચ્છા હશે
કે નહીં હોય. તમે લાખ કહેશો કે 7 દિવસમાં નહીં થાય, 14 દિવસ થશે, 21 દિવસ થશે, પરંતુ તમારું કોઈનું ચાલવાનું નથી. કહેતા દુઃખ છે કે કાલે 3 વાગશે ને તો બધા જે રોજ આવનાર હશે ને તો થશે જ કે જો કાલે તો અમે કથામાં જતા હતા ને યાદ આવશે. યાદ રાખજો, 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 4-5 દિવસ, અઠવાડિયા સુધી થશે કાલે કથામાં જવાનું, કાલે કથામાં જવાનું. આ સમય એક એવો છે, કેટલા દિવસથી આ એક કથા તમને લાગે કે 7 દિવસમાં પૂરી થઈ, પરંતુ એની તૈયારીઓ કેટલા ટાઈમથી ચાલુ હોય. રાજુ કાકા અનેક વાર ફોન કરે, મહારાજ આવું કરીએ, તે કરીએ, આ કરીએ. કેવું ખબર છે, એક ચકલી હોય ને, નાની ચકલી, એ પોતાનો મારો તૈયાર કરે. શું કરે છે? નાની ચકલી કેટલી મહેનત કરે ખબર? એક નાની ડારખીને લે અને લઈ જાય, બીજી લઈ જાય, એક લે ને બીજી પડે, બીજી લે ને બીજી પડે. ચકલી કેટલી મહેનતથી પોતાનો મારો તૈયાર કરે અને અચાનક જ એ જ્યારે મારો પડી જાય ને ત્યારે ચકલીને જેવું દુઃખ થાય ને એ સમય હવે આવ્યો છે. હા, કેટલી રીતે કેટલા દિવસની તૈયારી કરી. હવે રાજુ કાકા કાલે તમને આ ભાગવત જોવા મળવાના નથી. શું કરશો? કીધું છે શાસ્ત્ર એવું કહે છે, જે આ 7 દિવસ કથા સાંભળી છે ને એનું મંથન કરજો. શું કરજો? મનમાં ખાલી વિચાર કરજો. આમાંથી આપણને કોઈ એક સૂત્ર ગમ્યું હોય, કોઈ એક કથા કઈ ગમી હોય એને યાદ રાખી અને એનું મંથન કરજો કે અમે કથામાં આ કરતા હતા, આમાં કથામાં આ સાંભળ્યું હતું. 7 દિવસ ની કથા કરવા માટે 15 દિવસ પહેલા તૈયારી કરવી પડે. તો ઠાકોરજીને એક જ વાત કહીશું કે હે ભગવાન, અમારી કદાચ કોઈ ભૂલ થઈ હોય આ 7 દિવસમાં, કારણ કે માણસો ભૂલનું પૂતળું છે. ભૂલ થાય એનું નામ માનવ, ભૂલ ના કરે ને એનું નામ ભગવાન. તો આપણે કોઈ ભગવાન ઠાકોરજીને કહીએ કે હે ભગવાન, અમારી ભૂલ ચૂક માફ કરજો. આ એક એવી ક્ષણ છે કે હવે પછી ખબર નહીં ક્યારે આ ઘરમાં બેસીને કથા પાછા શ્રોતા. કાલે મારે ઈચ્છા છે કાલે જ ભાગવત કથા કરવી છે, પરંતુ તમે પાછા કાલે મળવાના નથી. આ ખૂબ સુંદર પાવન પર્વ રાજુ કાકા, આજે તમારા પિતૃઓના પણ આંખમાં છે ને પાણી 100% હશે. વાહ મારા છોકરા, જે આ ભગીરથ રાજાએ ગંગાજીને પૃથ્વી પર લાવીને કામ કર્યું, બેટા આજે તે કાર્ય અમારી માટે કર્યું છે. ભગીરથ રાજા આગળ ચાલે, પાછળ ગંગાજી ચાલે. એવી રીતે અમારા રાજુ કાકાએ સુંદર કથાનું આયોજન કર્યું. આ ભાગવત રૂપી ગંગા આવી અને સમસ્ત પિતૃઓનો રાજુ કાકા ઉદ્ધાર થયો છે. આપણને દેખાય કે ના દેખાય, સમજ પડે કે ના પડે, બધાય પિતૃઓ આજે ઠાકોરજીના ખોરામાં બેસીને એટલો આનંદ કરતા હશે. વાહ મારા છોકરા, ભાગ્ય ખુલે છે આપણા ત્યારે આપણી ઘેર આવી ભાગવત કથા આવે છે. ઠાકોરજીને પ્રાર્થના કરીએ, જન્મ ભગવાન અમને તમારી જ ભક્તિ આપજો. 2 મિનિટ ધૂન કરી અને કથાને વિરામ આપીશું. હરે કૃષ્ણ 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 હરે હરે હરે
पुरुषोत्तम भगवान की जय द्वारिका की जय रणछोड़ा राज की जय गिरिधर नाथ की जय रामचंद्र भगवान की जय लिंगराज मात की जय कल्याण जोगी महाराज की जय वीरबाई जय धर्म की जय हो धर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो भारत देश अखंड हो बोलो भारत माता की जय हो भारत माता की जय हो भारत माता की जय हो सत्य सनातन वैदिक धर्म की जय हो सत्य सनातन वैदिक धर्म की जय हो सत्य सनातन वैदिक धर्म की जय हो नमः पार्वती पतये